नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। वो चरित्रवान ही यहाँ महान है, पवित्र तन रखो पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरवे नमो नमः। સ્વાધ્યાયમાં વિચારણા ચાલી રહી છે કે શોક કરવાનું ટાળો, શોક ઓછો કરો। ગઈકાલના અનુસંધાનમાં શ્રી પદ્મનંદી પંચવિંશતિના આધારે અનિત્ય પંચાશતનો 9મો શ્લોક ચાલે છે। એકનો એક જ વિષય આચાર્ય ભગવાન વારંવાર ઘૂંટાવે છે। થોડો પુનરુક્તિ દોષ આપણને લાગે, પણ એનો પ્રયોગ લાંબો સમય સુધી કરવાનો છે। જીવનના દૈનિક પ્રસંગોમાં પણ શોક નથી કરવાનો અને આગળ જ્ઞાની દશા મુમુક્ષુ દશામાં ઘટાડવાનો છે। જ્ઞાની થયા પછી ઓછો શોક થાય છે અને પછી આગળ આગળ જવાનું નેગેટિવ સાથે। सामान्य मनुष्य की कक्षाएं खुश रहो प्यारे, जो हुआ तो ठीक ही, खुश रहो प्यारे, जो हुआ तो ठीक ही हुआ। ए प्रकारनो एप्रोच, ए प्रकारनी दृष्टि, ए प्रकारनो अभिगम केळवવાની જરૂર છે। કારણ કે જિંદગી એવી જ છે કે સારા નરસા પ્રસંગો બનતા જ રહેવા। સારા નરસા એટલે આપણી દ્રષ્ટિએ સારા નરસા। આપણને ગમે એને આપણે સારા કહીએ, આપણને ન ગમે એને નરસા કહીએ।
એવું ન કર એમ અહીં આચાર્ય આપણને કહે છે. ન કર એ તો આગળની વાત છે, પણ ઓછો કર એ અત્યારની વાત છે. એ આપણે થોડી વિચારણા ગઈકાલે કરી હતી. આગળ કહે છે, દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. દ્રષ્ટાંત, કોઈ એવો સંગીતનો કે નૃત્યનો પ્રોગ્રામ હોય અને એકદમ અંધારું થઈ જાય તો નૃત્યકાર નૃત્ય ચાલુ કરતો નથી, કારણ કે નૃત્ય દેખવાનું માધ્યમ પ્રકાશ એ નથી. પ્રકાશ વિના નૃત્ય પ્રેક્ષકો દેખી શકે, એકદમ ઘોર અંધારું હોય. એમ આપણે જો શોક કરીએ તો આપણે પણ એવા નૃત્યકાર જેવા છીએ કે જે અંધારું હોય તો પણ નૃત્ય કરવા માંડે. તો એ આગળ કદાચ એ શબ્દ વાપરે જ છે, આગળની ગાથામાં વાપરવામાં આવે. મૂર્ખ શિરોમણી કહે છે. મૂર્ખ તો આપણે બધા ઘણા બધા અમુક અમુક અપેક્ષાએ મૂર્ખ છીએ, પણ આચાર્ય કહે છે તો મૂર્ખ શિરોમણી. જે જન્મ્યો એ જે દિવસે જન્મ્યો, જે ક્ષણે જન્મ્યો એ દિવસથી જ એ મૃત્યુ તરફ ગતિ કરે છે. એ અનિવાર્ય છે. આયુષ્ય કર્મને આધીન અને નામ કર્મને આધીન આ આત્માનું આ દેહમાં રહેવાનું ફિક્સ છે. એમાં કઈ ફેરફાર થઈ શકતો નથી, નિશ્ચય નહીં. માટે સત્યનો સ્વીકાર અને સમતા રાખવાનો પ્રયત્ન કરો, પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો. સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. આજ્ઞા આજ્ઞા કરે, કરો. આજ્ઞાવાચક છે ને ભાઈ, કરો. એ ધર્મના અનેક પ્રકાર છે, ધર્મના અનેક સાધન છે. ભાઈ શ્રી આપણને મને નિશ્ચય સાધનની વાત કરી, એ તો ઉત્તમ છે. આપણે ગઈકાલે પણ બોલ્યા આત્મસિદ્ધિના માધ્યમ. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. શ્રાવકને માટે ધર્મની આરાધના એ રત્નત્રય ધર્મની પ્રાપ્તિ કરવી તે છે. વર્તમાન કાળમાં જે શ્રાવક હોય એમાંના 99 ઉપર 4 નવડા લગાડી દો એટલા નામ શ્રાવક હોય કે દ્રવ્ય શ્રાવક હોય, ભાવ શ્રાવક હોય નહીં. કેમ? સૂક્ષ્મ તત્વનું વિવેચન તારે ત્યારે કોણ આગળ આવે? કર્ણાનુયોગ. જે આત્માને અનંતાનુબંધીનો ઉદય છે અને અપ્રત્યાખ્યાનાવરણીનો ઉદય છે અને ઉદયને આધીન થઈ જાય છે, એ સાચો શ્રાવક હોતો નથી. શાસ્ત્રી પરિભાષામાં બહુ જવું નથી, જાણવા માટે કે શું કરવું સાહેબ, એટલે આગળ પાછા કહેશે.
આપણે ગૃહસ્થ છીએ અત્યારે. કઈ કક્ષાના છે એ વાત બાજુમાં રાખી, પણ મુનિ નથી એ વાત સત્ય છે. તો ગૃહસ્થને માટે સામાન્ય ઉપદેશ આપતા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તારે આ 6 વસ્તુઓ કરવી. ભગવાનની ભક્તિ ને ભગવાનની પૂજા, ગુરુઓની સેવા અને ગુરુઓની ઉપાસના અને ગુરુઓ દ્વારા સત્સંગાદી બોધને સાંભળવો, સ્વાધ્યાય. સંત પુરુષોએ, જ્ઞાની પુરુષોએ કહેલી લખેલી અનુભવ વાણી તેનો અનેક પ્રકારે પરિચય કરવો. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય કે ધર્મોપદેશ. સ્વાધ્યાય, સંયમ, એમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને મર્યાદિત કરવી. તપ, એમાં મનની ઈચ્છાઓને મર્યાદિત કરવી. અને દાન, એમાં લોભ અને તૃષ્ણાને મર્યાદિત કરવી. આવા પ્રકારની સાધના, ધર્મ આરાધના ગૃહસ્થે દિને દિને, એમ 2 વાર શબ્દ મૂકે. અંગ્રેજીમાં એને કહે છે ડે ઇન એન્ડ ડે આઉટ. એટલું બધું કરી શકતા નથી. ડે ઇન ને ડે આઉટ નો અર્થ તો બહુ અઘરો છે. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે. એટલું બધું ન કરે તો એવરી ડે, દરરોજ. કે સાહેબ તમારે રવિવાર હોય કે નહીં? કે ના, there are no holidays and Sundays in the path of true spiritual sadhana. હા, હળવી સાધના હોય પણ બાધના ન હોય. બાધના હોય તો તે વખતે સાધકપણું હોતું નથી. 2 સાથે ન હોય, 2 સાથે ન હોય. અંગારાને અડવું, સળગતા અંગારાને અડવું અને ન દાજવું, એવું ન બને. તો દ્રષ્ટાંત છે. આપણને રાગ આદિ થઈ જાય ત્યારે જાગૃત રહેવું કે આ મારો સ્વભાવ નથી, મારે સમતા રાખવી. એવી જાગૃતિ રાખે તો ક્રમે 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 એનું આરોહણ થાય. મોક્ષ માર્ગમાં એનું આરોહણ થાય. એટલે માન્યતા પણ સુધારવી, સ્મૃતિ એટલે જ્ઞાન પણ સુધારવું, અને આચરણ પણ સુધારવું. 3 સુધરે તો મોક્ષ માર્ગ મળે. શ્રદ્ધા સુધારવી કે હું દેહાદિથી જુદો એવો આત્મા છું, હું કોઈનો માલિક નથી અને કોઈ મારું માલિક નથી. શ્રદ્ધા. સ્મૃતિ, યથાપદવી. વારંવાર પરમાત્મા સદગુરુનું સ્મરણ કરવાનો નિયમ લેવો અને આત્મદ્રષ્ટિ કેળવવી. બહુ ટ્રિકી છે. પરમાત્માનું સ્મરણ, સદગુરુનું સ્મરણ, તેમની દિવ્ય વાણીનું સ્મરણ એ તો થોડા ઘણા અંશે મુમુક્ષુ કરી શકે, પણ આત્મદ્રષ્ટિ કરવી કેવી રીતે? જો તું ઉત્તમ મુમુક્ષુ હોય તો તું ગુરુની આજ્ઞા પ્રમાણે જે બોધ છે તેનો બૌદ્ધિક સ્તરે તું અભ્યાસ કરી શકે. 1-2 મિનિટ જરા અઘરું આવે તો માફ. ઠંડી લાગી
હું ઠંડી નો અનુભવ કરું એવું તત્વ નથી. આત્મામાં 8 પ્રકારના સ્પર્શનો અભાવ છે. ગરમી લાગી એવી દ્રષ્ટિ કરી શકાય, પણ એ કરી છે એ કોના કહેવાથી કરી છે? ગુરુના કહેવાથી કરી છે. પોતાને હજુ 8 પ્રકારના સ્પર્શથી રહિત અતિન્દ્રિય આત્મ તત્વનું સ્વસંવેદન જ્ઞાન એટલે અનુભવ થયો નથી. છતાં પણ સદગુરુની આજ્ઞા સાચી છે એવો એને દ્રઢ વિશ્વાસ છે, એટલે એવો અભ્યાસ કરે છે. એ કરી શકે મુમુક્ષુ. જ્ઞાની જે છે એ પોતાને જે અનુભવ થયો થોડો તેને સ્મૃતિમાં લાવીને એની વિશેષ જાગૃતિ હોય છે. પછી એનું ઘણું બધું કારણ છે કે અમુક પ્રકારના ભાવો એને થતા જ નથી. એને લબ્ધાત્મક અનુભૂતિ કહે છે, જે 24 કલાક ચાલે છે અને નિદ્રામાં પણ ચાલે. પણ અત્યારે એ ટેકનિકલ સબ્જેક્ટમાં જવું નથી. એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને જગતના જીવોની બુદ્ધિ કુબુદ્ધિ છે, એને સુબુદ્ધિ કરો, એને સુમતિ કરો. એ સુમતિ કરવા માટે ગુરુની આજ્ઞાનું પાલન કરો, અને ગુરુની બધી આજ્ઞામાં શિરો માન્ય એટલે કે સર્વોત્તમ આજ્ઞા એ છે કે આત્માને આગળ રાખીને વર્તો. હું આત્મા છું એવું સ્મરણ કરો. પણ એવું સ્મરણ પણ એકદમ થતું નથી, એટલે પછી આપણે આલોચનામાં બોલીએ છીએ. એ સાથે બોલીએ રિસેસ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. નિર્વિકલ્પ દશા તો જ્ઞાનીને પણ, એટલે ચોથા ગુણસ્થાન 5મા ગુણસ્થાન વાળાને 1 મહિનામાં 1 મિનિટ રહે. સામાન્ય જનરલાઇઝેશન. પણ સૂક્ષ્મ આત્માનું જે લક્ષ્ય કરે છે, આત્માના ગુણોનું ચિંતન કરે છે, આલોક ને પરલોકની કોઈ ઈચ્છા ભગવાન પાસે માંગતો નથી, એ પણ અંશે ગુરુની આજ્ઞા પ્રમાણે વ્યવહાર ધર્મ ધ્યાન છે. એ પણ વ્યવહાર ધર્મ ધ્યાન. નિશ્ચય ધર્મ ધ્યાન છે એને તો રૂપાતીત કીધું. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. તો આપણે શું કરવું? કે લક્ષ્ય ગુરુએ કહેલા એવા શુદ્ધ આત્માનો, સચ્ચિદાનંદનો, જ્ઞાયકનો લક્ષ્ય રાખી અને આપણે જે એમણે આજ્ઞા આપી હોય તે આજ્ઞા કરવી, તે આજ્ઞાનું પાલન કરવું. આ 6 કીધા ને, એ 6 આજ્ઞા આત્માના લક્ષ્ય કરવાની છે, આત્માની શુદ્ધિ માટે કરવાની. મુનિને પણ એ કરવાનું છે. મુનિને પણ એમ કરવું પડે છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એ સંપૂર્ણ લીન તો આ ભાવમાં થવાની નથી, એમ આગળ પછી કહે છે.
ભાવના રૂપ છે. ભાવના અને ભવન થોડું થોડું જરા એવું આવે તો wishful thinking is not the result. Even honest efforts is also not the result. But if the efforts are honest, again and again, one day they will bring the desirable result. શોક ન કરવાની વાત કરે છે આચાર્ય ભગવાન. તો ઉત્તમ બુદ્ધિ વાળો છું, મધ્યમ બુદ્ધિ વાળો છું કે કનિષ્ઠ બુદ્ધિ વાળો, નક્કી કરવું હું કોણ છું. ધર્મ ઉપદેશ આપવા રૂપ નથી અને ધર્મ માત્ર ઉપદેશ સાંભળવા રૂપ પણ નથી. ઉપદેશ સાંભળવો જરૂરી અથવા સ્વાધ્યાય કરવો જરૂરી, પણ તે પોતે તે વખતે ભાવ જાગૃત રાખવા જરૂરી. હું કનિષ્ઠ બુદ્ધિ વાળો છું. કનિષ્ઠ એટલે એકદમ હલકી નીચલી બુદ્ધિ. મધ્યમ, તમારે ભાઈ દીકરો 12માં પાસ થાય તો તરત પૂછો છો કેટલા ટકા માર્ક આવ્યા, કયો ક્લાસ આવ્યો, ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ કે પાસ ક્લાસ. જો કે તમારો દીકરો તો એમાં ક્યાંય આવતો જ નથી, કારણ કે તો ડિસ્ટિંક્શનની બહુ ઉપર છે. પણ છતાંય સામાન્ય તો એમ પૂછે ને પહેલા, જયારે તમે એમ કહો કે બાબો પાસ થઈ ગયો, બાબો પાસ થઈ ગયો. એ ત્રણનું વર્ણન અંતિમ સંદેશમાં કરેલું. ને કોઈને વધારે જાણવું હોય તો 194મી ગાથાથી આગળ 5 ગાથાઓમાં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં કરેલી, એ ત્યાંથી વાંચે. આ ગાથાઓ જે અંતિમ સંદેશની છે એમ એનો છાયારૂપ ભાવાનુવાદ છે એ ગાથાઓ. એટલે મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા. અહીંયા કહે છે કે ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને, હજુ તો ગુરુએ કહ્યું તે પ્રમાણે કરે છે એને ઉત્તમ બુદ્ધિ વાળો હજુ કહે છે. સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. ધર્મ કરીએ તો શું થાય? કે તું જે ઈચ્છે છે તે બધું મળે. દુનિયાના જીવો એમ માને છે કે હું મારી બુદ્ધિ, મારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, મારું સુપર એડમિનિસ્ટ્રેશન, મારું સુપર એકાઉન્ટિંગ, મારી વિઝનરી ઇમ્પ્લિમેન્ટેશન, એ બધાથી હું મોટો છું. એ પરમાર્થ નથી. સગાદી ઠામે શાહ આલમના ભીખ માગતા શેરી, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. એની મર્યાદા. જે ગૃહસ્થ માત્ર અર્થ અને કામરૂપી પુરુષાર્થને સેવે તે ગૃહસ્થ કહેવડાવવા પણ યોગ્ય નથી. ભગવાને ઘરમાં રહીને પણ ધર્મની આરાધના કરે એને ગૃહસ્થ કરે, પણ ઘરમાં રહીને પણ જે ધર્મને આગળ રાખીને ના ચાલે તો એને ગૃહસ્થ કયો નથી. એને શું કહેવાય? કે સાહેબ તમે આગમ પ્રમાણ આપો, એમ કઈ અમે તમારી વાત કઈ માનીએ, એમ કઈ અમે કોઈની વાત માનતા નથી. મોક્ષમાળાનો કયો પાઠ? ચોથો પાઠ. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, 1 મુખ, 2 હોઠ અને 1 નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવો,
એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ બધું સઘળું પ્રાપ્ત કર્યું છે, વિશેષમાં એક પૂંછડું પણ છે. ત્યારે શું એને મહામનુષ્ય કહેવો? આપણા કરતા આગળ કહેવો? નહીં. માનવપણું સમજે તે જ માનવ. ધર્મ જાણ્યા વિના અને ધર્મને શ્રદ્ધા વિના અને ધર્મની આરાધના વિના આપણા જેટલા ગયા તેટલા બધા પાણીમાં ગયા. અને કયા પાણીમાં ગયા એ કહેવું નથી, સમજી લેવા. ચોખ્ખા પાણીમાં ગયા નથી. આપણને રાજી કરે એવું ભગવાન કહેતા નથી, પણ આપણને સુખ ઉપજે એવું ભગવાન કહે છે, એવું આચાર્યો કહે છે. ભગવાન તો કહેતા નથી. ભગવાન તો નિજાનંદ રસ લીન, નિજાનંદ રસ લીન. પણ એમની આજ્ઞાથી આચાર્ય કહે છે, અને આચાર્ય અને ભગવાનની આજ્ઞાથી જ્ઞાનીઓ અને સંતો કહે. તો ધર્મ એટલે શું? કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવું હોય તો હે ભાઈ તું ધર્મ કર. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાહ, ધર્મ પંથ સાધે બિના નરતિર્યંચ સમા. તારે જે બધું જોઈએ છે દુનિયાનું સુખ, એ પણ ધર્મ દ્વારા જ મળે છે. એ મોટો વિષય, અત્યારે નહીં, હવે આગળ નહીં. 10મી ગાથા એટલે 10મો શ્લોક. પૂર્વોપાર્જિત કર્મણા વિલિખિતમ યસ્યાવસાનમ યદા તજ્જાયેત તદૈવ તસ્ય ભવિનો જ્ઞાત્વા તદેતદ્ધ્રુવમ. શોકમ મુંચ મૃતે પ્રિયેપી સુખદમ ધર્મમ કુરુષ્વાદરાત. સર્પે દૂરમુપાગતે કિમિતિ ભો તદ દ્રષ્ટિરાહન્યતિ. એકનો એક જ વિષય આગળ લેવાના છે. પૂર્વે કમાયેલ કર્મ દ્વારા જે પ્રાણીનો અંત જે સમયે લખવામાં આવ્યો છે તેનો તે જ સમયે અંત થાય છે, એમ નિશ્ચિત જાણીને કોઈ પ્રિય મનુષ્યનું મરણ થવા છતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો. કોઈ ગુજરી જાય આપણું સ્વજન મિત્ર ત્યારે શું કરવું? એટલે પ્રાર્થના સભા રાખ. શોક સભા નહીં, પ્રાર્થના સભા રાખ. પ્રાર્થના સભામાં શું કરવું? કાં તો કોઈ ભક્તિના પદો કે એવા ઉત્તમ બોધદાયક પદો ગાય, અને એવી સુવિધા ન હોય તો એવી કેસેટ મૂકવી અને રડવાની મનાઈ છે. એવું આપણે આયોજન કરવું. પછી બધું કઈ આપણા હાથમાં નથી. કયા જીવના કેવા પરિણામ છે એ આપણે કહી શકતા નથી, પણ આપણે ગૃહસ્થ અવસ્થામાં પણ આટલું તો થઈ શકે. શોક સભા નથી રાખી, પ્રાર્થના સભા રાખી, અને પ્રાર્થના સભામાં અવલંબન રહે એટલા માટે આવા પદો, આવા મંત્રો, આવી ભગવાનની વાણી, આવી સંતોની અનુભવ વાણી એ ચાલે છે, એમાં તમે ઉપયોગ જોડો. શિષ્ટાચારથી ગૃહસ્થ અવસ્થામાં કેવું પડે. એટલે એની એ જ વાત કે છે. કેવી રીતે કરશો? વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો.
શ્રી ઉત્તરાધ્યન સૂત્રનું પહેલું અધ્યયન આવ્યું અને શ્રી આત્મસિદ્ધિની પૂર્વ ભૂમિકા. જેણે ધર્મ કરવો હોય, સાચો ધર્મ કરવો હોય કે સામાન્ય ધર્મ કરવો, તો પહેલા, કારણ કે મંદિરમાં જાય, ઉપાશ્રયમાં જાય, ધર્મસ્થાનકમાં જાય, મારે ધર્મ કરવો છે, મને બોધ આપો, એમ કરાય? મને ધર્મનો બોધ આપો, મારે ધર્મ કરવો છે, એમ કરાય? નેણ અને વેણ બદલાઈ જાય એવી રીતે જવું. જ્ઞાની ભગવંતોએ તો એની બહુ ડિટેલ્સ આપી. દૂરથી મંદિર કે ધર્મસ્થાનક દેખાય ત્યારથી અંતરમાં નિસ્સહી નિસ્સહી નિસ્સહી. શરીરથી પાપ છોડું છું, વચનથી પાપ છોડું છું, કાયાથી પાપ છોડું છું, મનથી પાપ છોડું છું. પગથિયા ચડતા ચડતા પણ એનું એ જ રિપીટ કરવું. ધ્યાન રાખો, યત્નથી ચાલુ. ભગવાનના દર્શન થાય, ગુરુઓના દર્શન થાય, રોમાંચ થવો જોઈએ. શરૂઆતમાં ન થાય, પણ જો આ કાપ્યું હોય તો રોમાંચ થાય. ભગવાનના દર્શનથી ગદગદિત થઈ જાય, બૂમો ભરાઈ જાય, બોલી ન શકે, અશ્રુપાત થાય. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણા. એ વિધિ ઠાડો હોય કે પ્રથમ પડે જો પાઠ, ધન્ય જિનેશ્વર દેમ નાશે કર્મજુ. દર્શન કરવામાં મોટું સાયન્સ છે, એનું વિજ્ઞાન છે. સાચા દર્શન કરે પહેલી વાર બીજી વાર ન થાય, ઘણી વખત દર્શન કરે પછી સાચા દર્શન થાય. ભગવાનની મુદ્રાથી પ્રતિપાદિત થતા ભાવો, ગુરુદેવની મુદ્રાથી પ્રતિપાદિત થતા ભાવોમાં તારો ઉપયોગ જોડાય અને તે ભાવોનું તને રૂડે પ્રકારે ભાવ ભાષણ થાય તો પ્રવચન સારમાં કહ્યું, જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યે પણ તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે તો એનો મોહ નાશ પામી જાય, એની આત્મભ્રાંતિ નાશ પામે. એવું દોલતરામજીએ પણ પોતાના પદમાં કહેલું છે. અબકાલ લબ્ધિ બલતય દયાલ તુમ દર્શન પાય ભયો ખુશાલ. પહેલા ખુશ થયો, સાત્વિક આનંદ, પછી મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. ચિત્તની શુદ્ધિ અને ચિત્તની વૃત્તિઓ શાંત શાંત શાંત. વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો. મોડા છીએ આપણે, એટલા માટે બાળકોને પણ પાઠશાળામાં મોકલવા, ધર્મ સંભળાવવો, સંસ્કાર સારા પાડવા. બધાને સેન્ટ ઝેવિયર્સ અને માઉન્ટ કાર્મેલમાં જ મૂકો અને વેકેશનમાં એકલા કોમ્પ્યુટર ક્લાસમાં મોકલો. અમારા દીકરા દીકરી કોઈ પણ દર્શન કરવા જાય નહીં, સાધુ સંતના દર્શન કરે નહીં, કઈ ધાર્મિક પુસ્તકો વાંચે નહીં. એ લોકો તો આખો દિવસ બસ આ પ્રમાણે.
તારી વાત બરાબર, વાંધો નહીં. 10 મિનિટ આખા દિવસમાં તારે પોતે અને એમની બા અને ભગવાનનું જે ગુરુનું મંદિર રાખ્યું હોય ત્યાં એને પ્રાર્થના કોમન રાખવી જોઈએ દરરોજ. આપણે છોકરાઓને એડજસ્ટ થવું, એમને ઊંઘ આવે 10 વાગે તો આપણે 9:30 આરતી કરવી, ભક્તિ કરવી, પદ નાની પ્રાર્થના એમને ગમે તેવી. મારા પ્રભુજી નાના છે, દુનિયાભરના રાજા છે. એમને એમને એ કે ધર્મ નથી, સંસ્કાર પડે, સંસ્કાર પડે, ભક્તિના સંસ્કાર, વિનયના સંસ્કાર. તત્વજ્ઞાનના સંસ્કાર આગળ આવે, અનિવાર્ય છે. ઠીક છે, જ્યારે સાપ દૂર ચાલ્યો જાય છે ત્યારે તેનો લીસોટો કયો બુદ્ધિમાન પુરુષ લાઠી આદિ દ્વારા પીટે છે? અર્થાત કોઈ પણ બુદ્ધિમાન તેમ કરતો આપણને કહે છે કે તમે બધા શું કરો છો? સામાન્ય અર્ધમૃતક સમ બુઢાપણો. દુનિયામાં એવું કહેવાય છે કે આપણે ઘરડા થઈએ ને એટલે ધર્મ કરવાનો. તો ઘરડા થઈએ ત્યારે વિશેષ ધર્મ કરવાનો. પણ ઘરડા થઈએ ત્યારે ધર્મ કોણ કરી શકે? જેણે મધ્યમ વયમાં ધર્મ કર્યો હોય તે જ કરી શકે. એ દ્રષ્ટાંત આપીને સમાપ્તિ કરી. વેપારી વાણિયાનું દ્રષ્ટાંત છે ને, મરવા પડ્યો તો અને પછી કે સુરેશ ક્યાં છે? કે આ રહ્યો. દિનેશ ક્યાં છે? કે આ રહ્યો. કે મણીલાલ ક્યાં છે? અહીંયા. બધા અહીંયા મર્યા છો તો દુકાને કોણ મર્યું છે? તમે બધા અહીંયા મર્યા છો તો દુકાને કોણ મર્યું છે? જુઓ, એ ડોસો મરવા પડ્યો છે પણ એનું ધ્યાન દુકાનમાં છે, એનું ધ્યાન ધનોપાર્જનમાં છે. એ નિયમથી કમસે કમ જાનવરમાં તો જવાનો જ, પણ પછી એના ભાવ પ્રમાણે એનાથી નીચે પણ આવું આપણને ન બને. માટે આપણે પોતે તો ધર્મ કરીએ પણ આપણી સંતતિને પણ ધર્મ કરવા માટે પ્રેરણા આપીએ. આવું છે આજકાલની હવાથી વિરુદ્ધ સત્ય છે. આજકાલ ધર્મ ન કરવો એ જ ફેશન માનવામાં આવે છે, અને હાઈ સોસાયટી વાળા તો ધર્મ કરે જ નહીં, અને કોઈ ધર્મ કરે તો એ હલકો માનવામાં આવે છે. એ વાત અસત્ય છે, એ કાઢી નાખવી. સર્વોત્તમ ધર્મ તો એમણે કર્યો કે જેમની એક ચાખડી એ તમારી દુનિયામાં એટલી સંપત્તિ નથી. હોંગકોંગ કે ટોક્યોથી માંડીને LA સુધીમાં જેટલી સંપત્તિ છે બધી ભેગી કરો તો ચક્રવર્તીની એક ચાકડી જે છે એમાં જે હીરા ને રત્ન ને માણિક મોતી છે એટલી મૂલ્યવાન થતી. સાંભળવું તો ખરું, ભલે ગપ્પા લાગે. ભગવાને કહ્યું છે આ પ્રમાણે દુનિયાવી સુખ પ્રાપ્ત કરવા માટે પણ અને સાચું સુખ પ્રાપ્ત કરવા માટે ધર્મ એ જ સર્વોત્તમ પદાર્થ છે. એને વિશે કૃપાળુદેવે 6 કવિતા લખેલા છે, એ વાંચી જજો. મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફંદ તોડવાને, હેતે નિજ હાથ, ત્યાંથી માંડીને લખ્યા છે. એ વાંચી જજો શરૂઆતમાં, 17 વર્ષ પહેલા. અત્યારે આપણે સમાપ્તિ અવસર. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. વિગ્રો પરમ કૃપાળુ લોકનાથ સબ સંતન કી આનંદ. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.